Hello everyone, here is Chintan sir and you are watching ગાલા assignment ના પેપર 4 ગણિતની અંદર સેક્શન બી નું પેપર સોલ્યુશન ધોરણ 10 માટે. હવે સેક્શન બી કંઈક આ રીતે છે, 18 માર્ક્સનો છે. આગળ પણ આપણે પ્રશ્ન નંબર 3, 2 ના સેક્શન બીના પેપર સોલ્યુશન જોઈ ગયા છે. આ પેપર સોલ્યુશન સેક્શન બીનો છે પણ પ્રશ્નપત્ર 4 માટે છે. તેનું પેપર આ રીતે છે, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. હવે એના ક્વેશ્ચન વાઇઝ ક્વેશ્ચન આપણે એને સોલ્વ કરતા ચાલીએ. તો જે પહેલો ક્વેશ્ચન છે 25th યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને 1305 અને 1365 અને 1530 નો ગુસા શોધો. હવે આપણી પાસે જે અહીંયા ભાગ પ્રવિધિ છે તે યુક્લિડની છે, પણ અત્યાર સુધી ક્યારેય પણ આ ટાઈપનો ક્વેશ્ચન નથી પૂછાયો. એટલે કે 3 સંખ્યા આપી હોય અને એના માટે ગુસા શોધવાનો હોય એવું ક્યારેય પૂછાયું નથી યુક્લિડની ભાગ પ્રવિધિથી. યુક્લિડની ભાગ પ્રવિધિ માત્ર 2 જ સંખ્યાનો ગુસા શોધવાનો હોય એવું પૂછાયું છે. સો આવો ક્વેશ્ચન પરીક્ષામાં લગભગ નહીં આવે, પણ આપણે તૈયાર કરીને જવામાં શું વાંધો છે. તો યુક્લિડની ભાગ પ્રવિધિથી પહેલાં 2 સંખ્યાનો ગુસા શોધીએ અને ત્યારબાદ એનો જે ગુસા શોધાઈ જાય એની મદદથી 1530નો અલગથી શોધીશું. તો ચલો શરૂઆત કરીએ. યુક્લિડની ભાગ પ્રવિધિના ગુસા આપણે ઓલરેડી શોધેલા જ છે. તો પહેલાં તો આપણે જોઈએ 1305 અને 1365. બંનેમાં મોટું કોણ? તો તમે ઓબ્વિયસલી કહેશો 1365. તો આપણો એ છે. હવે આપણી યુક્લિડની ભાગ પ્રવિધિ શું છે? તો કે a બરાબર bq પ્લસ r. આ યુક્લિડની ભાગ પ્રવિધિ છે જેની અંદર a બરાબર શું થાય? ભાજ્ય, q બરાબર ભાગફળ, b બરાબર ભાજક અને r બરાબર થશે મારો શેષ. તો આ આપણી ભાગ પ્રવિધિ છે. હવે એના પ્રમાણે આપણે સ્ટાર્ટ કરીએ. 1365 બરાબર 1305 મારું ભાજક, 1305 એકા જે ભાગફળ, 1305 એકા 1305. અહીંયા તમે કરી શકો છો. 1305 વડે 1365 ને ભાગી શકો છો. 1305 એકા 1305 કેટલા વધ્યા? તો કે 60 વધ્યા. તો 60 મારો શેષ. તો 1305 એકા 1305 વત્તા 60. હવે જે તમારો બી હતો એટલે 1305 હતો તે તમારો નવો એ બની જાય અને જે 60 હતો તે તમારો નવો બી બની જાય. ચલો હવે 60 વડે ભાગવાનો ટ્રાય કરીએ. તો 60 ને વડે કોને ભાગીશું? 1305 ને. તો 6 દુ 12, 6 તાલી 18 વધી જશે. તો 6 દુ 12 અને 2 શૂન્ય હજુ પણ થશે ને? હા, ઓકે. 6 દુ 12, 1305 હતા. ચલો કેટલા વધ્યા? 10 વધ્યા, 5 આવ્યા. હવે 6 એકા 6, 6 દુ 12 વધી જશે એટલે 6 એકા 6, 60 એકા 60 કેટલા વધ્યા? 55 વધ્યા. તો 60 ગુણ્યા 21 જે મારું ભાગફળ વત્તા શેષ કેટલો વધ્યો? 55. તો મારો જે બી હતો એ મારો નવો એ બની જશે, જ્યારે 55 છે તે મારો નવો બી બની જશે. તો 60 હું અહીં લખીશ, 55 હું અહીંયા લખીશ. ચલો 55 થી 60 ને ભાગો. 55 ભાજક, 60 ભાજ્ય. 55 એકા 55 કેટલા વધ્યા? 5 વધ્યા. તો 55 ભાગફળ મારું 1 વત્તા શેષ મારો 5. તો આ 55 મારો નવો એ, 5 મારો નવો બી. તો 55 બરાબર 5. હવે આપણે 5 વડે 55 ને ભાગીએ. તો અહીંયા 11 પંચા 55 થઈ જાય છે. તો 11 વત્તા શેષ થઈ ગયો 0. તો જ્યારે પણ શેષ થાય એની ઉપર જે આપેલું હોય તે મારો ગુસા કહેવાય. તો 2 સંખ્યાઓ જે મારી આવી ગુસા, કઈ કઈ સંખ્યા? 1305 અને 1365. આ બે જે સંખ્યા ધારી હતી એનો ગુસા કેટલો આવશે? 0.5. આ બે સંખ્યાનો ગુસા આવ્યો. હવે 5 અને 1530 એનો ગુસા શોધીશું. તો હવે 5 તથા 1530નો ગુસા. એમ તો એમાં તમે જોઈ શકો 1530 ઓબ્વિયસલી મોટા છે 5 કરતાં.
તો તે 1530 ને 5 વડે ભાગશો, 5 તમારો ભાજક છે, તો ભાજક વડે ભાગવાનો ટ્રાય કરો. 1530 ભાગ્યા 5, તો 5 તાળી 15, 0 0, 3 ઉતારો 0 0, 5 6 30. અરે વાહ, શેષ તો તરત જ 0 થઈ જાય છે. 5 ગુણ્યા 306 વત્તા શેષ તમારો 0. તો અહીંયા તો આપણે કરતા હતા કે જે છેલ્લે શૂન્ય આવે એની ઉપરનું તમારો ગુસા હોય, પણ અહીંયા શૂન્યની ઉપર તો કોઈ પદ જ નથી, તો તમારો ગુસા કોણ થશે? તો કે જેના વડે ભાગ્યું તે. તો કોના વડે ભાગ્યું? 5 વડે. તો હું અહીંયા લખી શકીશ કે ગુસા કોનો કોનો? 1530 અને 5નો શું આવશે? 5. તો આમ ત્રણે ત્રણ સંખ્યાનો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા શોધ્યો અને કેટલો આવે છે? 5. તો આ રીતે 2 માર્ક્સની અંદર ખૂબ જ સહેલાઈથી થઈ ગયો, પણ તમારે 2 ની પેર લેવી પડે. એ સિવાય તમે 1305 અને 1530નો પણ શોધી શકો, એમાં જે જવાબ આવે તેનો 1365 સાથે શોધી શકો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. લસા આપ્યો છે, સમજો લસા આપ્યો છે, 2 સંખ્યા આપી છે અને ગુસા શોધવાનો છે. આના પરથી 2 માર્ક્સનો દાખલો છે. હવે આપણી પાસે એક સૂત્ર હતું કે લસા કોનો કોનો? A અને B નો ગુણ્યા ગુસા ગ્રેટેસ્ટ કોમન ડિવાઇડર GCD અથવા હાઈએસ્ટ કોમન ફેક્ટર HCF A અને B. એનો જવાબ કેટલો થાય? તો કે બંને સંખ્યાના ગુણાકાર જેટલો, બંને ઇન્ડિવિજ્યુઅલ સંખ્યા હોય એના ગુણાકાર જેટલો. આ સૂત્ર છે. તો હું અહીંયા લખીશ કે લસ આમ સૂત્ર આ છે, આ સૂત્ર છે. સૂત્રને આપણે બ્લેક બોક્સમાં મૂકી દઈએ. તો સૂત્ર આ છે. તો લસા AB ગુણ્યા ગુસા AB બરાબર, સોરી AB ની જગ્યાએ આપણે શું લખીશું? 91 અને 143 ગુણ્યા ગુસા 91 અને 143 બરાબર 91 ગુણ્યા 143. હવે એક ખુશખબર એ પણ છે કે આ પેપરથી તમને બધા જ પેપરની PDF જે સોલ્યુશનની છે તે પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને જોવા મળી જશે. ચલો લસા આપી દીધો છે. આ બંને સંખ્યાનો કેટલો આપ્યો છે? 1001. 1001 ગુણ્યા ગુસા 91 અને 143 બરાબર 91 ગુણ્યા 143. તો હવે 1001 ગુણાકારમાં છે, બરાબરની બીજી તરફ જતા રહે તો ભાગાકારમાં જતા રહેશે. તો ગુસા 91 અને 143 બરાબર 91 ગુણ્યા 143 છેદમાં 1001. 1001 ને પણ 17 વડે ભગાશે, 91 ને પણ 17 વડે ભગાશે અને લાસ્ટમાં તમારો શું આન્સર આવે છે એ આન્સર તમે કોમેન્ટ બોક્સમાં લખજો કે તમારો શું જવાબ આવે છે. બરાબર. 11 વડે આને પણ ભગાશે, 11 વડે ટ્રાય કરજો, આ પણ ભગાઈ જશે. તમારો જવાબ લગભગ આવી જશે. ન પણ આવે તો પણ કોમેન્ટ કરજો, હું ટ્રાય કરીશ સોલ્વ કરવાનો. પણ આ મેથડ છે, મેથડ મેં તમારી સામે મૂકી દીધી છે. હવે ક્વેશ્ચન નંબર 27 જોઈએ. 2 બહુપદી આપી છે, 6x² - 17x + 12ના શૂન્યો શોધવાના છે અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. દરેક પેપરમાં આ એક મેથડ બની ગઈ છે કે આ પ્રકારનો દાખલો પૂછાય છે. સો બહુપદી કે એટલે આપણે p of x લખીશું. શું આપ્યું છે? 6x² ઓછા 17x વત્તા 12. આ બહુપદી આપી છે. તો શરૂઆતમાં આપણે શું કરીએ છીએ તો કે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર 12 6 72 અને x² 12 6 72. હવે માઇનસના ભાગ એવા પાડવાના કે જેનો સરવાળો પ્લસ ગુણાકાર પ્લસ 72 થાય એટલે માઇનસ માઇનસ પ્લસ થશે અને સરવાળો કરો તો 17 થાય. 9 અઠ્ઠા કેટલા થાય તમારી દ્રષ્ટિએ? 72 અને -9 -8 -17 x પણ લઈ લો. તો ચલો જો તમારે જે જોઈતું હતું ને તે આવી પહેલા અને છેલ્લાનો ગુણાકાર વચ્ચેવાળાના ભાગ કે જેનો ગુણાકાર આટલો થાય ને જેનો સરવાળો વચ્ચેવાળો થાય. કંઈ નહીં, જે પણ મળ્યું તેને લખી દઈશું.
-17 ની જગ્યાએ -9x -8x +12. ચલો આમાંથી શું સામાન્ય પહેલા બે પદ અને બીજા બે પદ. પહેલા પદમાંથી 3 અને x કોમન નીકળે એવા લાગે છે. 3 દુ 6 x ગુણ્યા x x નો વર્ગ -3 તાળી 9 3 તાળી 9 અને x આવી ગયો. આ બે પદમાંથી માઇનસ કોમન નીકળે એવું લાગે છે અને 4 કોમન નીકળે એવા લાગે છે. તો ચલો અંદર શું રહેશે? માઇનસ પ્લસ માઇનસ 4 દુ 8 અને x રહેશે. ચલો માઇનસ માઇનસ પ્લસ 4 તાળી 12. તો આવી ગયું, સ્ટેપ બની ગયું. 2x -3 આમાં પણ 2x -3. તો એક કૌંસમાં લખીશ 2x -3, એક કૌંસમાં લખીશ 3x -4. હવે આ બધાને મારે 0 સાથે સરખાવવાના હતા. કોની સાથે સરખાવવાના હતા? 0 સાથે. હવે જ્યારે 0 સાથે સરખાવું તો આગળનો 0 બરાબર નહીં આવે. આગળ શું આવવું જોઈએ? માટે આવવું જોઈએ. તો આપણે આગળ લખી દઈએ માટે. એનો મતલબ કે 2x - 3 બરાબર 0 અથવા તો 3x - 4 બરાબર 0. માટે 2x - 3 બરાબરની બીજી તરફ જાય તો +3 અને 2 ગુણાકારમાં છે x સાથે બરાબરની બીજી તરફ જાય તો ભાગાકારમાં. તો આ x1 મારો જે ઉકેલ છે તે 3/2 આવે છે અને એક તરફ જે ઉકેલ છે -4 બીજી તરફ જશે તો +4 અને 3 જે ગુણાકારમાં છે બરાબરની બીજી તરફ જશે ભાગાકારની અંદર. તો આ રીતે તો એક x બરાબર 3/2, એક x બરાબર 4/3. આ એક આલ્ફા થઈ ગયો, એક આ થઈ ગયો બીટા. તો હવે જોઈએ શૂન્યોનો સરવાળો. હવે જે આપણે કરવાનું છે કે સહગુણકો અને શૂન્યો વચ્ચેનો સંબંધ તારવો. તો શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા. ચલો આલ્ફા કેટલા છે? 3/2 વત્તા બીટા કેટલા છે? 4/3. હવે લસા લેવો પડે અહીંયા આગળ, કારણ કે બંનેના છેદ સરખા નથી, સમછેદી કરવા પડે. 3 તાળી 9 વત્તા 4 દુ 8 છેદમાં 3 દુ 6 એટલે શું થશે? 17. 9 ને 8 17/6. હવે 17 શું છે? તો કે માઇનસ વાર -17. સમજ પડી? માઇનસ માઇનસ પ્લસ 17/6. હવે આ -17 શું છે? તો કે -17 જે છે તે x નો સહગુણક છે. એટલે આપણે અહીંયા લખીશું માઇનસ વખત x નો સહગુણક છેદમાં 6 શું છે? તો તમે જોઈ શકો છો x ના વર્ગનો સહગુણક. એટલે કે માઇનસ x ના સહગુણકને આપણે શું કહીએ છીએ? b. અને x ના વર્ગના સહગુણકને એટલે કે આપણું જે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે એની સાથે જો સરખાવીએ તો x ના સહગુણકને b કહેવાય અને x ના વર્ગના સહગુણકને a કહેવાય. તો તમારે જે શૂન્યનો સરવાળો જે લાવવાનો હતો અને સહગુણકો વચ્ચેનો સંબંધ, તો આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. જે સૂત્ર તમે તારવો છો ધોરણ 10 ની અંદર બીજા નંબરના ચેપ્ટરમાં. એ જ રીતે બીજું લઈ લઈએ શૂન્યોનો ગુણાકાર. તો આની અંદર તમે શું કરશો? તો કે આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા શું છે? તો કે 3/2. બીટા શું છે? 4/3. ચલો 3 ગયા 3 ગયા 2 દુ 4 થયા. તો ખાલી અહીંયા શું રહ્યું? 2/1. પણ અહીંયા આગળ તમે જોજો c/1 આવવું જોઈએ, એટલે 12/6 આવવું જોઈએ. તો હું આને 6 વડે ગુણું અને 6 વડે ભાગું તો 6 દુ 12 થઈ જશે. છેદમાં 6 એકા 6 થઈ જશે. તો 12/6 થયા. હવે 12 તમારો શું છે? અચળ પદ છે. જોવા રહ્યું અચળ પદ. છેદમાં 6 શું છે? તો કે x ના વર્ગનો સહગુણક. તો તમે જોઈ શકો છો કે અચળ પદને આપણે કહીએ છીએ c, છેદમાં x ના વર્ગના સહગુણકને કહીએ છીએ a. તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. તો આ તમારો જવાબ. એટલે જવાબ એટલે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ તારવવાનો કયો હતો, તો આપણે અહીંયા તારવી લાયા. તો
તો આ 27મો દાખલો 2 માર્ક્સ બેઠા લઈ લેવાના છે. દરેક પેપરની અંદર આપણે આ ટાઈપના દાખલા સોલ્વ કર્યા છે. 28મો કહે છે કે સમાંતર શ્રેણીનું 100મું પદ શોધો. 100મું પદ એટલે 100, n બરાબર 100, બરાબર છે, n બરાબર 100. પહેલું પદ લખી લઈએ. ચલો, પહેલું પદ શું છે? a બરાબર 50. આને કહેવાય પહેલું પદ એટલે a કહો, a1 કહો, ચાલે. આ 56 છે તે તમારું બીજા નંબરનું પદ એટલે a2. તો હવે આપણે જોઈએ છે તફાવત. તફાવતને કહેવાય a2 માઇનસ a1, જેને તમે સામાન્ય તફાવત પણ કહી શકો. આને તમે પ્રથમ પદ પણ કહી શકો. એટલે આ રીતે લખવાનું તમારે. ચલો, સામાન્ય તફાવત b બરાબર a2 માઇનસ a1. અને એ આપણે કેવી રીતે લાવીશું? બીજા નંબરનું પદ તમારું આપ્યું છે 56 અને પહેલા નંબરનું પદ છે 50. 56માંથી 50 જાય તો કેટલા રહેશે? 6. તો ડી પણ મળી ગયા. હવે મારે શોધવું છે 100 નંબરનું પદ, એ 100, બરાબર છે. તો સામાન્ય સૂત્ર, સમાંતર શ્રેણીનું સામાન્ય સૂત્ર શું છે? तो an बराबर a प्लस n माइनस 1 गुणिया डी. ये तो सबको पता होना चाहिए, आवड़વું જ જોઈએ. ઊંઘમાંથી ઉઠાડો તો પણ આવડવું જોઈએ. 100મા નંબરનું n ની જગ્યાએ 100, પ્રથમ પદ વત્તા 100 ઓછા 1 અને ડી. ચલો, a વત્તા 99 વાર ડી. એક શું છે? પ્રથમ પદ શું છે? તો કે 50 વત્તા 99 વાર. તફાવત કેટલો છે? 6. તફાવત કેટલો છે? 6. તો જવાબ આવશે 50. 100 ગુણ્યા 6 હોય તો 600. 1 બાદ કરશો એટલે 6 બાદ કરશો તો 594. બેનો સરવાળો કરીએ તો જવાબ આવે 654. આઈ થિંક સો 644. તો કંઈક આ રીતે જવાબ આવશે. ફરી એકવાર ગુણાકાર કરી દીધો. 9 છંગ 54 વધી પડી 5, 9 છંગ 54 ને 59. વેરી ગુડ. અને આ બેનો સરવાળો આ તમારા કયા નંબરનું પદ છે? 100મા નંબરનું પદ છે. એમ જ 100મા નંબરનું પદ એટલે a વત્તા 1 ઓછા કરી દો એટલે 99 ડી. 50 મૂકી દો તો 49 ડી. આ રીતે કરવાનું હોય છે, કારણ કે એનું સૂત્ર છે a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. ચલો, એના પછીનું જોઈએ 29. સમાંતર શ્રેણીના કેટલા પદોનો સરવાળો? હવે અહીંયા સરવાળો કહી દીધો છે એટલે SN આપી દીધું અને જે આપ્યો છે 1499. પહેલું પદ પણ આપી દીધું. પ્રથમ પદ બરાબર 8 અને આ છે પ્રથમ પદ a1, આ છે બીજું પદ a2, જેનાથી આપણે તફાવત શોધી લઈશું. તો d બરાબર a2 માઇનસ a1. 15 માઇનસ 8 બરાબર કેટલા થશે? 7. જેને હું શું કહીશ? સામાન્ય તફાવત. આ રીતે લખજો. ચલો, ડી આવી ગયા, એ આવી ગયા, SN છે. તો તમારે કેટલા પદ એટલે n શોધવાના છે અહીંયા આગળ. તો હવે સરવાળાનું સૂત્ર પણ તમારી પાસે છે. સામાન્ય અથવા સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર આવું લખવું જ પડે. સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર શું આવશે? તો કે ASN બરાબર n/2 કૌંસમાં 2 ટાઈમ a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. તો આ પણ તમને ઊંઘમાંથી પણ કોઈ પૂછે ને તો તમને આવડવું જોઈએ, એ રીતે યાદ કરવાનું. ચલો, SN આપી દીધા છે 1490 બરાબર n/2 જે શોધવાના છે. 2 ટાઈમ પ્રથમ પદ a બરાબર કેટલા છે? 8 છે, વત્તા n માઇનસ 1. તફાવત કેટલો છે? તફાવત 7 છે. બે ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં 0, 9 દુ 18 વધી પડી 1, 4 દુ 8 ને 1 9, 2 એકા 2. પણ તમે ડાયરેક્ટ આ સ્ટેપ ના લખતા, તમે પહેલાં 2 ને ગુણાકારમાં લઈ જજો. 1490 સાથે 2 નો ગુણાકાર કરજો તો કંઈક આ રીતે આવશે. બરાબર n કૌંસમાં શું રહ્યું? 8 દુ 16 રહ્યા, ઓછા 7 વખત n 7n. સમજો, 7 વખત n 7n ઓછા 7 એકા 7. ચલો, માટે 2980 બરાબર 16
માંથી 7 જશે તો કેટલા રહેશે? 9 વત્તા 7n. હવે n નો અંદર ગુણાકાર કરું તો શું આવશે? માટે 9 વખત n વત્તા 7n ગુણ્યા n, 7n નો વર્ગ બરાબરની બીજી તરફ શું હતું? 2980. માટે 7n નો વર્ગ વત્તા 9n ઓછા 2980, કારણ કે એ વધતા હતા બરાબરની બીજી તરફ, આ તરફ લઈ આવું તો ઓછા, બરાબર 0. તો અહીં મને જ્યારે પણ આ રીતે આપ્યું છે દ્વિઘાત સમીકરણ મળશે. દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે અવયવની રીત છે, પૂર્ણ વર્ગની રીત છે ને વિવેચકની રીત છે. તો વિવેચકની રીતે આપણે શોધવું હોય તો ને પહેલાં તો આપણે લખીએ ને સમીકરણને દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. ચલો, વ્યાપક સ્વરૂપ શું છે? ax² + bx + c બરાબર 0. તો a બરાબર શું થઈ જશે? 7. અને અહીંયા x નહીં આવે. કેમ x નહીં આવે? કારણ કે n વાળી છે. તો an² + bn + c બરાબર 0 સાથે સરખાવતા. ચલ અહીંયા n છે તો a બરાબર 7, b બરાબર 9 અને c બરાબર -2980. a આવી ગયો, b આવી ગયો અને c પણ આવી ગયો. તો હવે આપણે વિવેચક શોધીએ. તો વિવેચક d બરાબર b² - 4ac. માત્ર આ દાખલા માટે નહીં, 3 માર્ક્સના બીજા પણ દ્વિઘાત સમીકરણના દાખલા પૂછાશે, એના માટે પણ આ ઇમ્પોર્ટન્ટ છે. તો d બરાબર b² - 4ac. b ની જગ્યાએ કોણ આવશે? 9, 9 વર્ગ -4, a ની જગ્યાએ 7 અને c ની જગ્યાએ -2980. 7 ચોક 28, 9 9 81, 7 ચોક 28, ઓછા ઓછા વત્તા કોણ રહ્યું? ખાલી 2980. ચલો 2980 ગુણ્યા 81 કરી લઈએ નેક્સ્ટ પેજ પર. 7 ચોક 28 હતા. શું રહેશે? 0, 8 દુ 16 વધી પડી 1, 9 દુ 18 ને 1, 1900 વધી પડી 1, 2 દુ 4 ને 1, 5. 8 નો ગુણાકાર 0, 8 8 64 વધી પડી 6, 8 9 72, 78 વધી પડી 7, 8 દુ 16, 17 18 19 20 21 22, 0 4 14, 9 ને 1 10 ને 3 13 વધી પડી 1, 5 6 7 8, 83,440. તો અહીં આપણે d બરાબર શું લખીએ? d બરાબર 81 વત્તા 83,440. હવે 81 નો એમાં સરવાળો કરું. 1 8 ને 4 12 વધી પડી 1, 5 8 3, d બરાબર. તો હવે આપણે જોઈએ વર્ગ કરતા હોઈએ તો 10,000 પછી 20,000, તો 50 નો વર્ગ કરું તો 2500 એટલે નહીં આવે. 100 નો વર્ગ કરીશ તો 10,000 થશે. 11 નો વર્ગ કરીશ 1100, સોરી 110, તો 11 11 121 અને 2 0. એ જ રીતે 12 120 નો વર્ગ કરું તો 144 અને 2 0 એટલે નથી આવતું. ચલો 200 નો 300 નો, ચલો 300 નો કરીશ તો 3 ટાલી 9 અને 2 શૂન્યના બીજા 2 શૂન્ય, તો 90,000 એટલે વધી જાય છે. તો હવે આપણે 300 નો નહીં કરી શકીએ, આપણે 289 વડે ટ્રાય કરી જોઈએ. કારણ કે 9 તમને ખબર છે એકમનો અંક જ્યારે 9 હોય એનો વર્ગ કરતાં જે પૂર્ણ વર્ગ સંખ્યા આવશે એના એકમનો અંક પણ 1 થાય. તો 289 ગુણ્યા 289 શું થાય છે જોઈએ. 9 દુ 18 વધી પડી 1, 8 દુ 16 17 વધી પડી 1, 2 દુ 4 ને 1 5. ચલો 0 8 વડે 8 9 72 વધી પડી 7, 8 8 64 65 66 67 68 69 70 ને 71 વધી પડી 7, 8 દુ 16 17 18 19 20 21 22 23. ચલો હવે 9 નો ગુણાકાર 9 9 81 વધી પડી 8, 8 9 72 ને 8 80 વધી પડી 8, 9 દુ 18
18 ને 8 26, તો 1 2 આવે છે 8 ને 6 14 ને 1 15 આવે છે, પદી પડી 1, 7 ને 3 10, 11 12 13 આવે છે. વેરી ગુડ, 8. વેરી ગુડ. તો એકચ્યુઅલી પહેલાં તો ડી ગ્રેટર દેન 0, શૂન્ય કરતાં મોટો છે, તો આપણે આ ગણતરી કરવી જ પડે અને સમજવું પડે. બરાબર છે. 200નો વર્ગ કરું તો 40,000, 300નો વર્ગ કરું તો 90,000. તો આપણે 90,000 ને 40,000 વચ્ચે છે. सो यहाँ पे हम क्या कर सकते हैं, एनु वर्गमूल जे काढवू छे तो 200 ने डी बराबर शू है कि 289 અને એનો વર્ગ છે. શું થયું? હા જાઓ જઈ આવો. હવે ડી એટલે શું તો કે વર્ગમૂળમાં ડી નો વર્ગ બરાબર 289 અને એનો વર્ગ. ચલો વર્ગ વર્ગ ગયા તો વર્ગમૂળમાં ડી બરાબર 289. વર્ગમૂળમાં ડી બરાબર 289 થશે. હવે તમે અહીંયા સમજો કે જ્યારે પણ ડી ગ્રેટર દેન 0 હોય તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. અને બે બીજ કયા મળે તો કે એક મળે x બરાબર -b પ્લસ વર્ગમૂળમાં d છેદમાં 2 ટાઈમ a, અને બીજો મળે x બરાબર -b માઇનસ વર્ગમૂળમાં d છેદમાં 2 ટાઈમ a. ચલો માઇનસ. હવે b બરાબર કેટલા છે તો b બરાબર છે 9 પ્લસ વર્ગમૂળમાં d કેટલા છે તો કે 289 છેદમાં 2 વખત a કેટલા છે તો a બરાબર છે તમારા 7. તો 289 માંથી 9 જાય તો 280, 7 દુ 14, 14 દુ 28 એટલે 20 આવે. પહેલા તો x બરાબર શું આવશે 20. અને બીજી જગ્યાએ તમે આ જ કિંમતો મૂકશો તો x બરાબર શું થશે -9 માઇનસ 289 છેદમાં 2 વખત 7, 9 દુ 18 વધી પડી 1, 8 ને 1 9 અને તે પણ કેવા રહેશે -298 છેદમાં 7 દુ 14. 14 વડે ભાગો 14 એકા 14, 14 દુ 28, 1 વૈદા 14 એકા 14, 4 વૈદા. અને આ પહેલાં તો પૂર્ણાંક નથી ને, બીજું કે n જે તમારો હોય n એટલે એકચ્યુઅલી આપણે આ n શોધતા હતા. તો આ જે તમારો બીજ n હોય તે કાં તો તમને પૂર્ણાંક સંખ્યા મળશે અને ધન પૂર્ણાંક મળશે. અહીંયા ઋણ પણ છે અને પૂર્ણાંક પણ નથી, તો આ જવાબ શક્ય નથી. તો શક્ય જવાબ કેટલો તો કે 20 પદોનો સરવાળો તમારો આ જે શ્રેણીનો છે તે 1490 થાય. થોડોક હાર્ડ દાખલો છે, મોટો દાખલો છે, પણ તમારે પ્રેક્ટિસ કરવી પડશે આ ટાઈપના દાખલા કરવાની. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ત્રિકોણ OPQમાં પહેલાં તો OPQ દોરીએ, જેમાં 90નો ખૂણો પણ બતાવી દીધો. P તમને આપ્યો છે કાટખૂણો OPQ, જેમાં તમને OP આપ્યું છે 7 સેન્ટીમીટર. એ સિવાય OQ માઇનસ PQ બરાબર 1 સેન્ટીમીટર. ચલો OQ માઇનસ PQ બરાબર 1 સેન્ટીમીટર. તો તમે OQ બરાબર શું કરી શકો તો કે 1 માઇનસ PQ પેલી બાજુ જાય તો પ્લસ PQ. જો હું PQ ને x ધારી લઉં તો ચાલે. તો હું આને x ધારું તો OQ બરાબર શું થાય તો કે 1 પ્લસ x. તો તમારો કર્ણ કેટલો થઈ ગયો 1 પ્લસ x. તો આના પરથી તમે x તમારે પહેલો શોધવો પડશે. તો આપણે પહેલાં શું કરીશું, પાયથાગોરસના પ્રમેય પરથી ખૂણો, પહેલાં તો ખૂણો P કાટખૂણો છે તો કર્ણ કોણ થશે તો કે OQ, સામેની સાઈડ કર્ણ થશે. આ કાટખૂણો છે તો સામેની સાઈડ કર્ણ એટલે 1 પ્લસ x કર્ણ છે. કર્ણ તો કર્ણનો વર્ગ એટલે OQ નો વર્ગ, બાકીની બે બાજુ કઈ છે OP અને PQ, બંનેના વર્ગોનો સરવાળો કરીશું તો OQ નો સ્ક્વેર થશે. હવે OQ કેટલા છે તો કે 1 પ્લસ x આખાનો વર્ગ બરાબર OP કેટલા છે તો કે 7 નો વર્ગ, PQ કેટલા છે તો કે x નો વર્ગ. ચલો a પ્લસ b આખાના વર્ગનું સૂત્ર લાગુ પડે અહીંયા તો કે હા જી બિલકુલ પડે. 1 નો વર્ગ વત્તા 2 ટાઈમ 1 અને x વત્તા x નો વર્ગ, a પ્લસ b આખાનો વર્ગ a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ એ લગાવ્યું. ચલો 7 નો વર્ગ 49 વત્તા x નો વર્ગ.
1 નો વર્ગ 1, 2 વખત x વત્તા x નો વર્ગ બરાબર 49 વત્તા x નો વર્ગ. ચલો બંને તરફ વત્તા x નો વર્ગ તો જતા જ રહેવાના છે. x નો વર્ગ આ તરફ આવે તો ઓછા થઈ જશે. x નો વર્ગ ઓછા x નો વર્ગ 0. ચલો 2x વત્તા 1 બરાબરની પેલી તરફ જાય તો ઓછા 1 તો 48 બરાબર 2x તો 24 દુ 48 તો x બરાબર કેટલા આવ્યા તો કે 24 આવ્યા. અને સેન્ટીમીટર કેવું આપ્યું છે? હા જી હા બિલકુલ આપ્યું છે, આ સેન્ટીમીટર. તો તમે કહી શકો x બરાબર શું કોને ધાર્યા હતા? PQ ને ધાર્યા હતા ને. ધારો કે PQ બરાબર x તો x બરાબર કેટલા આવ્યા 24 સેન્ટીમીટર. તો PQ પણ આવી ગયા 24 સેન્ટીમીટર. તો આ 1 પ્લસ x ની જગ્યાએ 24 એટલે કેટલા થઈ જશે 25. તો હવે તમને જે પૂછ્યું છે તે કરીએ આપણે. sin q. sin q બરાબર શું થાય તો કે q ની સામેની બાજુ છેદમાં કર્ણ. q ની સામેની બાજુ કોણ થાય તો કે OP છેદમાં કર્ણ. કર્ણ કોણ થાય OQ. ચાલો OP કેટલા છે આપ્યા છે 7 અને OQ કેટલા છે જે આપણે હમણાં લાયા આ ગણતરીથી લાયા અને તે છે 25. તો આ તમારો શું થઈ ગયું sin q. આ તમારો પહેલો જવાબ આવી ગયો. અને એ જ રીતે તમને કહ્યું છે cos q. cos q તો કે q ની પાસેની બાજુ સૂત્ર આવે એવું છે છેદમાં કર્ણ. પાસેની બાજુ છેદમાં કર્ણ. q ની પાસેની બાજુ કઈ થાય તો કે PQ થાય. છેદમાં કર્ણ કયો થાય તો કે OQ થાય. PQ તો લઈ આવ્યા આપણે. PQ બરાબર x હતા ને x બરાબર 24 લાયા. અને OQ એ એક વધારે હતો PQ કરતા કર્ણ અને તે છે 25. તો આ તમારો cos q નો જવાબ. તો આ રીતે તમારે જવાબ લખવાનો રહેશે. આ પણ દાખલા ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 31. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 41 અને 40. ઘણો ઈઝી પૂછી કાઢ્યો. દર વખતના સેક્શન બીના પેપરમાં મેં એને સોલ્વ કર્યો છે. એકની ત્રિજ્યા કહી છે 40 જે નાનાની અને મોટાની ત્રિજ્યા કહી છે 41. મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શીને જાય છે એટલે આ જીવા થઈ ગઈ. તો જીવાની લંબાઈ શોધો. આને નામ આપી દઉં હું AB, આને નામ આપી દઉં M અને આને નામ આપી દઉં O. તો તમારે સિમ્પલ લખવાનું છે કે OM લંબ AB તથા MA AB નો શું છે લંબ દ્વિભાજક છે. એટલે લંબ છે અને દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે છે. તો બે સરખા ભાગ કરતા હોય એને આપણે શું કહીએ છીએ? એના માટે શું લખી શકાય તો કે AB બરાબર 2 વખત MB. એટલે 2 વખત હું ખાલી MB સુધી કરું. પાયથાગોરસનો પ્રમેય આવી ગયો. કાટખૂણો એટલે પાયથાગોરસનો પ્રમેય. કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. નાની ત્રિજ્યા જેને હું R1 કહી દઈશ તે આપી છે. મોટી ત્રિજ્યા જેને હું R2 કહી દઈશ 41 તે પણ આપી છે. તો આ રીતની મોટાની ત્રિજ્યા તમે થોડી ત્રાસી દોરો, નાનાની ત્રિજ્યા ઊભી દોરો અને આમ. તો તમને અમુક વાર જીવાની લંબાઈ આપી દે, ત્રિજ્યા શોધવાની કે, ત્રિજ્યા આપી દે, જીવા શોધવાની કે, અમુક વાર જીવા આપી દે, નાનાનો વ્યાસ શોધવાનો કે. તો નાનાનો વ્યાસ શોધતા આવડવું જોઈએ. અમુક વખત ત્રિજ્યા આપી દે, મોટા વર્તુળથી નાના વર્તુળને છેદતી સ્પર્શતી જીવાની લંબાઈ પણ આપી દે, મોટા વર્તુળની ત્રિજ્યા કે વ્યાસ શોધવાનો કે. તો બધી જ રીતે છેલ્લે આવશે તો પાયથાગોરસનો પ્રમેય જ. તો હું અહીંયા શું લખીશ કે ત્રિકોણ OMB માં ખૂણો M બરાબર 90 માટે પાયથાગોરસના પ્રમેય પરથી શું થશે? કર્ણનો વર્ગ એટલે કે OB નો વર્ગ બાકીની બે બાજુ OM અને MB ના વર્ગોનો સરવાળો. તો OB નો વર્ગ કેટલો છે તો કે 41 નો વર્ગ બરાબર OM કેટલા છે તો કે 40 છે. MB કેટલા છે શોધવાના છે જેને હું X નામ આપી દઉં. એકતાલીસ નો વર્ગ 1681, 40 નો વર્ગ 1600 યાદ જ હોવા જોઈએ અને x નો વર્ગ 40 નો વર્ગ આ તરફ આવશે તો ઓછા 1600 ઓછા બરાબર x નો વર્ગ એટલે 81 બરાબર x નો વર્ગ.
81 કોનો વર્ગ છે? તો કે 9 નો વર્ગ બરાબર 81. ચલો વર્ગ વર્ગ ગયા, સોરી, નો વર્ગ બરાબર 81 બરાબર x નો વર્ગ. ચલો વર્ગ વર્ગ ગયા તો તમારો જે જવાબ છે તે શું આવશે? માટે x બરાબર આવી ગયો જવાબ 9 સેન્ટીમીટર. x આવી ગયો. હા, અને હવે તમારે શોધવાની છે જીવાની લંબાઈ. તો જીવાની લંબાઈ બરાબર કેટલી છે? તો કે જીવાની લંબાઈ આ રહી AB, અને AB કેટલા છે? તો કે 2 વખત MB, અને MB કેટલા છે? તો આ રહ્યા, આને જો હું MB કહું છું, MB એ જ મારા x છે. તો એ કેટલા આવશે? MB નો વર્ગ, સોરી MB કેટલા આવશે? MB આવ્યા 9, 9 દુ 18 સેન્ટીમીટર. આ તમારી AB ની લંબાઈ થઈ, બરાબર AB. આવડશે કે નહીં આવડે? જીવાની લંબાઈ આ રીતે શોધવાની આવે. 2 માર્ક્સ બેઠા લઈ લેવાના છે આ દાખલામાં. એના પછીનો 32મો દાખલો છે ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. ચલો આ રીતે છે ABCD. હવે આના માટે તો તમને ખબર છે, એક દાખલો હતો પણ એ નીકળી ગયો છે. AB પ્લસ CD સામસામેનો સરવાળો સેમ થાય. AB પ્લસ CD બરાબર AD પ્લસ BC. ચલો શું શું આપ્યું? AB આપ્યા 6, AB બરાબર 6, BC કેટલા આપ્યા? અહીંયા આપ્યા 7, CD કેટલા આપ્યા? 4. તો AD શોધો. સૂત્ર પણ આપી દીધું, ખાલી કિંમત જ મૂકવાની હતી. 7 ને 6 ને 4 10 બરાબર AD પ્લસ 7 વત્તા 7 આ તરફ આવે તો ઓછા 7 બરાબર AD. તો તમારે આખો બંધ કરીને 3 ને સેન્ટીમીટર આપ્યું છે. હા, જો એ ના લખો તો તમારો માર્ક્સ જશે. તો બરાબર AD, તો AD પણ આવી જાય છે 3 સેન્ટીમીટર. કેટલો ઇઝી દાખલો, ખાલી સૂત્ર મૂકો, જવાબ લાવો, 2 માર્ક્સ તમારા ખિસ્સામાં. 33મો P કેન્દ્ર અને 10 સેન્ટીમીટર ત્રિજ્યાની બહાર, ત્રિજ્યાવાળા વર્તુળની બહાર. એટલે P કેન્દ્ર આપી દીધું, એક આ વર્તુળ છે, P કેન્દ્ર છે અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા છે. એટલે આ 10 સેન્ટીમીટર. તો કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ કે જેનું કેન્દ્ર P છે, બહારના બિંદુ A માંથી દોરેલ સ્પર્શક વર્તુળને B માં છેદે છે. તો વર્તુળને દોરેલ સ્પર્શક છે જે બહારનું બિંદુ A છે અને A માંથી દોર્યું જે વર્તુળને B માં છેદે છે. તો આ B આપી દો, આને PA કહી દો. તમને કહી દીધું PA 26 બરાબર છે. PA તમને 26 સેન્ટીમીટર કહી દીધું. અને તમારે શું શોધવાનું છે? AB બરાબર. AB શોધવાનું છે. પાયથાગોરસનો પ્રમેય લાગશે, પણ કેવી રીતે? તો પહેલા લખવું પડે સ્પર્શક લંબ ત્રિજ્યા માટે ત્રિકોણ PBA કાટકોણ ત્રિકોણ છે, અને કાટકોણ ત્રિકોણ હોવાથી ખૂણો B બરાબર 90 અને PA બરાબર કર્ણ. માટે પાયથાગોરસના પ્રમેય પરથી શું લખાય? કે કર્ણનો વર્ગ એટલે કે PA નો વર્ગ. બાકીની બે બાજુ કોણ કોણ? PB અને BA ના વર્ગોનો સરવાળો. ચલો PA કેટલા આપ્યા છે? 26 આપ્યા છે. PB કેટલા આપ્યા છે? 10 નો વર્ગ આપ્યો છે. BA તો કે શોધવાના છે. 26 નો વર્ગ કેટલો થશે? 26 × 52, 6 સંગે સંગે 36, વધી પડી 3, 6 × 12, 13, 14, 15, એમ તો 6, 7, 6, 676 બરાબર. 676. 10 નો વર્ગ 100 થાય, વત્તા BA નો વર્ગ. હવે વત્તા 100 આ તરફ આવશે તો ઓછા 100 બરાબર BA નો વર્ગ. માટે BA નો વર્ગ બરાબર 676 માંથી 100 જાય તો 576, અને 576 એ 24 નો વર્ગ છે.
એટલે BA નો વર્ગ બરાબર 24 નો વર્ગ જશે તો AB બરાબર 24 અથવા BA બરાબર 24. જે તમને કીધું કે AB શોધો તો AB શોધાઈ ગયું. ખાલી પાયથાગોરસનો પ્રમેય સમજી ગયા, મેથડ, જવાબ તમારો આવી ગયો. ચલો નેક્સ્ટ 34th એક્ઝામ્પલ છે. 5 સેન્ટીમીટર ત્રિજ્યા અને 12 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા શંકુનો પાયો અર્ધગોલક આકારનો છે. તો એક પાયો છે જે અર્ધગોલક છે અને આવો એક શંકુ છે. તો જોઈ લઈએ. ત્રિજ્યા તમને કીધી 5 અને 12 સેન્ટીમીટર ઊંચાઈ. ટોટલ ઊંચાઈ જો તમને h બરાબર 12 સેન્ટીમીટર, જેમાં અર્ધગોલકની ઊંચાઈ પણ આવી ગઈ. હવે અર્ધગોલકની ઊંચાઈ કેટલી થશે? તો આ પણ ત્રિજ્યા થવાની, આ પણ ત્રિજ્યા થવાની. તો શંકુની ઊંચાઈ સ્મોલ h બરાબર કેપિટલ H માઇનસ ત્રિજ્યા. જો સમજો, કેપિટલ H માંથી હું આ બાદ કરું તો જ મને શંકુની ઊંચાઈ મળશે. હવે ટોટલ છે આ 12, એમાંથી 5 બાદ કરું એટલે કે 7. તે મને ઊંચાઈ મળી કોની? શંકુની. તો h બરાબર શંકુની ઊંચાઈ બરાબર કેટલી મળી? 7 સેન્ટીમીટર. હવે તમને શું કહ્યું કે કુલ સપાટીનું ક્ષેત્રફળ. કુલ સપાટી કઈ છે? તો કે કુલ સપાટીનું આકૃતિ, અરે આકૃતિ પણ નહીં, આપણે શું બતાવવાનું છે? શંકુનો પાયો અર્ધગોલક આકારનો છે. તો આપણે જે રચના બને છે એ રચનાને આપણે શું કહીશું? ઘન. બનતા ઘનનું, ઘન પણ ના કહેવાય, બનતી આકૃતિનું, એવું લખી દઈએ. બનતી આકૃતિનું કુલ પૃષ્ઠફળ. તો આમાં શું તમને દેખાય છે? તો કે શંકુ છે, શંકુની વક્ર સપાટી દેખાય છે. જુઓ, તમે જોઈ શકો છો શંકુની વક્ર સપાટી. ત્રિજ્યા છે અને ત્રાસી ઊંચાઈ તો નથી આપી, એ શોધવાની છે, બાદની બાબત છે. પણ શંકુ છે, એની વક્ર સપાટી છે ને અર્ધગોળો છે, વત્તા અર્ધગોળાની વક્ર સપાટી. ચલો, શંકુની વક્ર સપાટી સૂત્ર છે πrl, અર્ધગોળાની વક્ર સપાટી છે 2πr². કોમન શું નીકળે છે? તો કે પાઈ r કોમન નીકળશે. અંદર શું રહેશે? તો કે l વત્તા 2 ટાઈમ 2r હતા, r², એક r નીકળો, એક r અંદર રહેશે. હવે l શોધવાનો. l શું? તો કે ત્રાસી ઊંચાઈ. આ l કહેવાય, ત્રાસી ઊંચાઈ. પણ h મળી ગયો ને તમને. હવે આ પાયથાગોરસનો પ્રમેય લાગે. હવે એટલે l માટેનું સૂત્ર જ કંઈક આવું હતું: કર્ણ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો અને એનું વર્ગમૂળ કરવાનું. h કેટલા છે? તો કે 7². r કેટલા? ત્રિજ્યા તો બંનેની સરખી રહેશે, શંકુની પણ સરખી રહેશે, અર્ધગોળાની પણ સરખી રહેશે, એટલે કે 5². 7² 7 7 49, 5² 25, 9 ને 5 કેટલા થશે? 14 વધી પડી 1, 4 5 6 7 74. હવે 74નું વર્ગમૂળ કાઢવું છે તો 6 આશરે. એમ તો આનો થાય છે 73.96, પણ લગભગ આશરે આપણે લખી દઈએ આટલો આશરે. બરાબર. તો માત્ર હવે કિંમત જ મૂકવાની છે. પાઈ એટલે અહીંયા તમને કીધું છે 3.14. હા, કીધું છે 3.14 એટલે 314/100. ત્રિજ્યા તમને આપી છે 5. l તમને 8.6 જેવું આપણે લઈ આવ્યા. 2 વખત ત્રિજ્યા આપી છે 10, સોરી 5. ત્રિજ્યા આપી છે 5. 5 દુ 10, 314 ગુણ્યા 5 ગુણ્યા 5 દુ 10 ને 8.6, 18.6 ભાગ્યા 100, એટલે કે 314 ગુણ્યા 5 ગુણ્યા 18, 186/100. આમનો ગુણાકાર કરો, એને 100 વડે ભાગો. શું જવાબ આવે છે કોમેન્ટમાં લખો. આટલું ક્ષેત્રફળ થશે. આ જે બનતી રચના છે એનું કુલ સપાટીનું ક્ષેત્રફળ આટલું થશે, 2πr². આનું છે, આનું છે πrl. l આપણે લઈ આવ્યા પાયથાગોરસના પ્રમેય પરથી. ચલો, હવે આપણી પાસે 35મો દાખલો કીધો છે. એક શાળાના 150 વિદ્યાર્થીઓની ઊંચાઈ નીચેના કોષ્ટક પ્રમાણે આપેલી છે. આ ઓજાયુ આલેખ બને આની અંદરથી, બટ આપણે ઓજાયુ નહીં બનાવવાનો, ઓજાયુ છે જ નહીં એકચ્યુઅલી. તો મધ્ય શોધવાનો છે. મધ્ય શોધવા માટે આપણે કંઈક આનું આ રીતે બનાવીશું ટેબલ. 140 થી ઓછાની વાત કરી છે, તો આપણે એવું લખી શકીએ 135 થી 140, 145 થી ઓછા એટલે 140 થી 145,
150 થી ઓછા એટલે 145 થી 50, 155 થી ઓછા 155 થી 150, સોરી 150 થી 155, 160 થી ઓછા એટલે 160 થી 155 થી 160, એટલે મીન્સ ગેપમાં આપણે 5 5 નો વર્ગ બનાવીએ છીએ. એ રીતે 165 થી ઓછા 100 એટલે આપણે 165 થી કેટલા લખીશું 160, બસ આપણે આ રીતે. હવે 140 થી ઓછા જેમાં 4 આવશે. હવે 140 થી 145 માં, હવે 145 થી ઓછા બધા જ ગણાય, 11 આખા 145 થી બધામાં જ ગણાય, પણ આપણે તો 140 થી 145 માં જોઈએ છે. તો આપણે 11 તો છે પણ એની આગળ જે 4 છે તે બાદ કરી લઈએ તો કેટલા રહેશે? આ તમારે યાદ રાખવાનું, ઓછામાં આ જ રીતે કરીશું. તો કેટલા રહેશે? 7. હવે પેલામાં 150 થી ઓછામાં ટોટલ છે 29, પણ 29 માંથી આ 11 બધા જે ટોટલ છે તે બધા બાદ કરીશું. 11 તો કેટલા રહેશે? 18. ચલો હવે રહ્યા 155 થી બધા ઓછામાં જેમાં છે ટોટલ 40, પણ એમાંથી પાછા આપણે જે 150 થી 155 માં લેવું તો 155 થી જેટલા પણ ઓછા છે ને તે બધા બાદ કરી દેવાના. 40 માંથી 29 બાદ કરો, કેટલા આવશે? 11. એ જ રીતે 155 થી 160 માં જોઈતું હોય તો 46 માંથી 40 બાદ કરી લો, કેટલું રહેશે? 6. અને 165 થી ઓછા અને 160 થી વધારે એ બધા જોઈએ છે તો 50 માંથી 46 બાદ કરી લો તો તમારો જવાબ આવશે 4. હવે આ બધાનો સરવાળો જે તમારો n થાય તે તમારો ટોટલ આવવો જોઈએ. જો 6 4 10 ને 11 21 ને 18 39 ને 4 43 ને 7 50, બરાબર 50 થઈ જ જાય છે અને અહીંયા પણ 50 થઈ જાય છે, કોઈ દિક્કતની વાત નથી. હવે આ થઈ આવૃત્તિ, જેને હું કહીશ f. હવે લઈશું આપણે સંચયી આવૃત્તિ. તો સંચયી આવૃત્તિ એટલે શું? તો કે પહેલું 4 છે તો 4 લખો, જેને હું CF કહેવાય, CF સંચયી આવૃત્તિ. હવે આ છે 4, બીજું જે છે 7, એમાં 4 ઉમેરો તો કેટલા થશે? 11. સંચયી આવૃત્તિનું ટેબલ બને છે. પછી છે 18, પહેલા ઉપરના 11 હતા તે અને આ 18 ઉમેરો, તે મધ્ય શોધવાના માટેની મેથડ છે. કેટલા થશે? 29. હવે આ છે 29 અને એની અંદર 11 ઉમેરો તો કેટલા થશે? 40. હવે આ છે 40 અને એમાં 6 ઉમેરો, કેટલા થશે? 46. હવે આ છે 46, એમાં 4 ઉમેરો, કેટલા થશે? 50. તો આ રીતે સંચયી આવૃત્તિનું ટેબલ બનવાનું છે. મીન્સ થી ઓછાના જે ઓજાયોની અંદર જે ટેબલ આપેલું છે તે જ ટેબલ બેઠું બનવાનું છે. હવે આપણે આમાં શું કરવાનું? તો આ n છે તો n/2 કેટલા થાય? n એટલે કુલ આવૃત્તિ f, જેને આપણે સમેશન f પણ કહીએ છીએ, બરાબર? આ રીતે પણ દર્શાવીએ છીએ. તો n/2 એટલે શું? તો કે 50. 50 ના અડધા કેટલા થાય? તો કે 25. તો 25 પછી તરત આ ટેબલમાં શું આવે? તો કે 29. તો 29 વાળું આખું જે ટેબલ છે ને, આખી આડી લાઈન રો, એને તમે આવી રીતે ટીક કરી લો. એ સિવાય આ તમારે કમ્પ્લીટ ટેબલ બનાવવાનું છે આ રીતનું, બરાબર? એની અંદર હા આ પણ એક કોલમ બની જવી જોઈએ, જે આ કોલમ છે જેને હું વર્ગ કહીશ. અને એ સિવાય હવે 29 ની ઉપરનું જે તમને દેખાય છે 11, એ એકચ્યુઅલી મારું CF છે, સંચયી આવૃત્તિ. હવે તમને થશે કે આ સર શું કરે છે? તો મધ્યસ્થ માટેનું સૂત્ર છે L બરાબર, સોરી, મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2. n/2 આપણે n હતા 50 / 2 કરીએ એટલે 25 તો આવી ગયા, માઇનસ CF અપોન F ગુણ્યા H. H એટલે ક્લાસની હાઇટ. એ પછીની વાત છે. પણ n/2 તો મને મળી ગયા 25. હવે CF તો આમાંથી હું સિલેક્ટ કરીશ. તો 25 પછીની તરત કઈ આવૃત્તિ આવે છે? 29. 29 ની ઉપરનું જે છે તે મારું થઈ ગયું CF. એ સિવાય હવે મેં આને મેં ટીક કર્યું. કેમ ટીક કર્યું? કે 18 જે છે તે મારો F છે, 29 ની ઉપરનું છે તે મારું CF છે, અને 145 છે જે લોઅર બાઉન્ડ્રી છે એ L છે. તો આ તમારું થઈ ગયું. આમાં લખવાનું L બરાબર અધઃ સીમા બિંદુ, સંચયી વર્ગનું અધઃ સીમા બિંદુ, સંચયી આવૃત્તિનું અધઃ સીમા બિંદુ, n/2 તો છે જ, CF સંચયી આવૃત્તિ, F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને H
તો કે વર્ગની વર્ગ લંબાઈ એ લખવું પડે, બરાબર. તો એક્સ્ટ્રામાં સાઈડમાં લખી લેવાનું. ચલો એલ કેટલા આવ્યા? એલ તમારું છે 145. n/2 કેટલા છે તમારા? હા 25. CF સંચયી આવૃત્તિ કેટલી છે? તો કે 29. પહેલાની 11. ફરી એકવાર સમજાવજો સંચયી આવૃત્તિ કેવી રીતે શોધવાય. 25 પછી સંચયી આવૃત્તિના આખા કોષ્ટકમાં 25 પછી કઈ સંખ્યા તુરંત આવે છે? 29 આવે. 29 ઉપરની જે હોય તે મારી સંચયી આવૃત્તિ. આ રીતે યાદ રાખીશું. ચલો આવૃત્તિ કેટલી છે? તો કે એ આવૃત્તિ આમાંથી જ લઈશું જે બોક્સ આપણે ટીક કર્યું હતું તે 18 ગુણ્યા h બહુલકીય વર્ગ જે બહુલકીય વર્ગ આવડે છે પણ વર્ગ જે છે તમારા તે 5 5 ના બનાવે 135 થી 140. તો h બરાબર તમારો શું થઈ જશે? 5 5 5 નો વર્ગ બનાવ્યો છે એટલે આ 5. તો 145 વત્તા 25 માંથી 11 દે તો 14 ના છેદમાં 18 ગુણ્યા 5. 145 વત્તા 14 ના 7 દુ 14 9 દુ 18 ગુણ્યા 5 7 પંચા 35 35 ના છેદમાં 9. પોઈન્ટમાં જવાબ લાવો 145 સાથે ઉમેરો. જે જવાબ આવે તે તમે કૌંસમાં આ જગ્યામાં લખો, ખાલી જગ્યામાં, અને કેટલો જવાબ આવે છે એના વિશેની કોમેન્ટ કરો. તો આની સાથે આપણો આ મધ્યસ્થવાળો દાખલો પણ પૂર્ણ થઈ જાય છે. 36મો એક જ દાખલો વધે છે. બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવાના. આ આગળ પણ આ ટાઈપનો દાખલો આવી ગયો તો એક વખત બે સમતોલ પાસાને એક વખત બે સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા કુલ પરિણામ. તો કેટલા પરિણામ મળે? તો જુઓ, પહેલા પાસા પર 1 પડે ત્યારે બીજા પાસા પર 1 2 3 4 5 કે 6 પડી શકે. સમજ્યા? એ જ રીતે જો પહેલા પાસા પર કદાચ જો 2 પડ્યા હોય તો બીજા પાસા પર 1 2 3 4 5 કે 6 પડી શકે. પહેલા પાસા પર 3 પડ્યા હોત તો બીજા પાસા પર 1 2 3 4 5 6 પડી શકે. પહેલા પાસા પર 4 પડ્યા હોત તો બીજા પાસા પર 1 2 3 4 5 કે 6 પડી શકે. પહેલા પાસા પર 5 પડ્યા હોય કારણ કે બે પાસા છે એટલે આટલા પરિણામ તો મળવાના જ, અને આ લખશો એનો પણ 1 માર્ક્સ છે. પહેલા પાસા પર 5 પડ્યા હોય તો બીજા પાસા પર 1 2 3 4 5 6 પડી શકે. પહેલા પાસા પર 6 પડ્યા હોત તો બીજા પાસા પર 1 2 3 4 5 6 પડી શકે. તો કુલ પરિણામો આટલા આવે છે. આમ કુલ પરિણામોની શું લઈ લો? સંખ્યા કેટલી બનશે? તો n બરાબર તમે ગણો 1 2 3 4 5 6 6 વખત 6 કેટલા થઈ ગયા? 36. કુલ પરિણામ તો આ રીતે લખવા જ પડશે. હવે તમને આનો 1 માર્ક છે. હવે તમને એવું કહે કે સરવાળો 8 થાય એવા પરિણામ શોધો અને સરવાળો 4 થાય તેની સંભાવના શોધો. 8 થાય એવા કેટલા પરિણામ છે? તો જુઓ, 6 ને 2 8, 3 ને 5 8, 4 ને 4 8, 5 ને 3 8 અને 6 ને 2 8. તો ટોટલ 5 પરિણામ છે. તો પહેલા માટે કરીએ સરવાળો 8 થાય તેવા પરિણામ. કેટલા થશે? 3 5 બરાબર, 2 6 પણ થશે. 2 6 3 5 4 4 5 3 અને 6 2. તો આવા આ પરિણામ, તો એ પરિણામને હું કહી દઈશ n ઓફ a. a બરાબર સરવાળો 8 થાય તે, અને નંબર ઓફ a એટલે કે આવા પરિણામોની સંખ્યા કેટલા થયા? 1 2 3 4 5 5 થયા. તો હવે આપણે જોઈએ સરવાળો
8 થાય તેની સંભાવના બરાબર સરવાળો, એને P ઓફ A નામ આપીએ તો લખીએ સરવાળો 8 થાય તેવા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ચલો, સરવાળો 8 થાય એવા પરિણામની સંખ્યા જેને હું n ઓફ A કહીશ અને કુલ સરવાળાને હું નંબર કહીશ. તો n ઓફ A કેટલા થયા હતા? 5. કુલ પરિણામ કેટલા હતા? 36. જોઈ લો, આ રહ્યા બધા જ. તો 5/36. આ તમારો જવાબ પહેલા સવાલનો, પહેલાનો, જેનો સરવાળો 8 થાય. હવે વાત કરી છે કે જેનો સરવાળો 4 થાય. તો 4 થાય એવા કેટલા પરિણામ છે? તો કે 1 ને 3 4, 2 ને 2 4 અને 3 ને 1 4. એ સિવાય બીજામાં કોઈના સરવાળો નહીં થાય 4. તો આ રીતે થાય છે. તો આપણે એના માટે પણ લખીએ સરવાળો 4 થાય તે ઘટના, એ ઘટનાને હું બી કહી દઉં. સરવાળો 4 થાય તેવા પરિણામ. કેટલા પરિણામ છે? 3 પરિણામ. કયા કયા? 1 3, 2 2 અને 3 1. તો આમનો સરવાળો તમે જોઈ શકો અંદરો અંદર 1 ને 3 4, 2 ને 2 4, 3 ને 1 4. આ રીતે. તો સરવાળો 4 થાય તેવા પરિણામ 3 અને સરવાળો 4 થાય તેવા પરિણામની સંખ્યા. આ પણ લખવું પડે, આવું લખો તો જ માર્ક્સ મળે. કેટલા છે? ઓકે 3, જેને હું નંબર ઓફ બી કહી દઉં. કેમ નંબર ઓફ બી? કારણ કે આ ઘટનાને મેં બી વડે બતાવી છે. તો હવે સરવાળો 4 થાય તેની સંભાવના, જેને હું કહીશ P ઓફ B બરાબર સરવાળો 4 થાય તેવા પરિણામ છેદમાં કુલ પરિણામ. તો સરવાળો 4 થાય તેવા કેટલા પરિણામ છે? તો કે 3 પરિણામ છે. કુલ કેટલા પરિણામ છે વિદ્યાર્થી મિત્રો? આર્યા 36. તો 36 વડે લખી દો. અને આપણે જોઈએ છે 1 તાળી 3, 12 તાળી 36, 3 3 કેન્સલ થાય છે. તો જવાબ આવશે 1/12. તો આ રીતે છેલ્લા દાખલાનો પણ જવાબ પૂર્ણ થાય છે. તો આ તમને સોલ્યુશન છે. આ સોલ્યુશન્સનું તમને PDF નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. તમે ત્યાંથી પણ લખી શકો છો. ફરીવાર મળીશું નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્ન નંબર 5ને સોલ્વ કરતા હોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ફરી આ વિડીયો સિરીઝને જોતા રહેજો. એ વિડીયો સિરીઝની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધેલી છે. જય હિન્દ, જય ભારત.